નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે સ્વાધ્યાય 7.2 છે અને આગળ વધારીશું. આગળના 1 થી 4 દાખલા આગલા વિડિયોની અંદર ગણી દીધા છે. તો આજે દાખલા નંબર 5 આઈએમપી દાખલો છે, બોર્ડની અંદર પૂછાયેલો છે. x અક્ષ બિંદુઓ a 1 5 અને b 4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. સૌપ્રથમ x અક્ષ જે છે એ a અને b ને જોડતો રેખાખંડ AB છે એનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ શોધવાનું છે. અને એના પછી આ જે વિભાજન બિંદુ છે એના યામ પણ શોધવાના છે. સૌપ્રથમ અહીંયા આપણને એક વસ્તુની ખબર છે કે જે બિંદુ x અક્ષ ઉપર હોય ને y યામ 0 હોય, તો અહીંયા x અક્ષ ઉપરનો બિંદુ m છે આપણે ધારી લઈએ. x યામ x અને y યામ 0 ધારી લઈએ. અને પછી ગુણોત્તર, કયા ગુણોત્તરમાં વિભાજન છે ગુણોત્તર પણ ધારી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું ધ્યાન આપજો. ખૂબ જ સરળ દાખલો છે, આઈએમપી છે, આ વળી જ જશે. ધારો કે x અક્ષ પરનું બિંદુ m x0 એ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બંને ભેગું x અક્ષનો બિંદુ x0 પણ ધારી લીધો અને કયા ગુણોત્તરમાં તો m1 જેમ m2. અહીં આટલો ભાગ છે અને m1 કહીએ, આ જે ભાગ છે ને m2 કહીએ. m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે જો x તો આપણે જાણતા નથી તો તમે x યામનો ઉપયોગ કરી અને ગુણોત્તર ના શોધી શકો. તમારે અહીંયા y યામ 0 જે આપેલો છે ને એનો ઉપયોગ કરી અને ગુણોત્તર શોધી શકાશે. તો આપણે m નો y યામ લઈએ. m નો y યામ બરાબર કેટલો આપેલો છે? 0 આપેલો છે. પણ એ પછી લખીએ, પહેલા એકવાર સૂત્ર લખી દઈએ આપણે. y યામ આધારિત સૂત્ર m1 y2 m2 y1 છેદમાં m1 m2. તેથી m નો y યામ 0 છે તો 0 લખી દઈએ બરાબર. ચલો m1 તો આપણે શોધવાના છે. m1 થી દૂરનો y યામ કેટલો છે? 5 છે તો એ 5 લખીએ પ્લસ m2 આપણે શોધવાના છે. m2 થી દૂરનો y યામ -5 છે છેદમાં m1 m2. હવે m1 m2 છે ને એ અંશમાં લઈ એટલે 0 સાથે ગુણાશે એટલે 0 થઈ જશે. 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો એટલે જવાબ શું આવે? 0. હવે આનો સાદુરૂપ આપલે 5 ગુણ્યા m1 એટલે અહીંયા આવશે 5 m1 પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 5 m2. હવે 5 m1 છે ને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ 5 m1 છે ડાબી બાજુ જશે એટલે માઈનસ 5 m1 થશે. માઈનસ 5 m2 ત્યાં રાખીએ. બંને બાજુ -5 વડે ભાગી દઈએ તો પણ ચાલે, અથવા બંને બાજુ પહેલા માઈનસ દૂર કરી દઈએ તો 5m1 બંને બાજુ માઈનસ હોય તો દૂર થઈ જાય. આ સાદુરૂપ તમે આપી શકો. તેથી હવે m1 ને ત્યાં જ રાખીએ અને m2 ને એને છેદમાં લાવી દઈએ. ગુણાકારમાં છે ભાગાકારમાં જશે. આ 5 ત્યાં રાખીએ, પાંચડાને એના છેદમાં લઈ જઈએ એટલે 5 5 શું થશે? ઉડી જશે
અને બધું ઉડી જાય એટલે શું વધે 1 અને 1 ના છેદમાં કઈ ના એટલે શું હોય 1 હોય તો આને તમે આ રીતે લખી શકો તેથી m1 જેમ m2 બરાબર 1:1 તો અહીંયા આપણને આ ગુણોત્તર જે છે m1 જેમ m2 બરાબર 1:1 મળશે એટલે કે અહીંયા x અક્ષ જે છે ને એ રેખાખંડ ABનો 1:1 ગુણોત્તરમાં વિભાજન કરશે અહીંયા આપણે લખી દઈએ પછી આ બિંદુનો x અંશ શોધીએ તેથી x અક્ષ એ AB નું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર હવે જો બીજો પ્રશ્ન પૂછ્યો છે વિભાજન બિંદુના યામ પણ શોધો એમાં y યામ આપણે જાણીએ છીએ આપણે x યામ શોધવાનો છે તો m નો x યામ બરાબર એકવાર સૂત્ર લખીએ અહીંયા m1x2 m2x1 છેદમાં m1 m2 બધા યામ છે ચોકસાઈપૂર્વક લખીએ જો હવે આપણે ગુણોત્તર જાણીએ છીએ m1 બરાબર આપણી પાસે 1 છે અહીંયા લખી શકાય m1 બરાબર 1 છે અને m2 બરાબર પણ કેટલા છે 1 છે ચલો m1 બરાબર 1 લખો m1 થી દૂરનો x યામ કેટલો છે -4 છે પ્લસ m2 1 જ છે m2 થી દૂરનો x યામ 1 છે અને છેદમાં 1 1 m1 1 m2 પણ 1 પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 1 ચોક 4 1 1 છેદમાં 1 ને 1 2 ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થાય 4 માંથી 1 જાય તો 3 4 મોટા એ માઈનસ એટલે જવાબ માઈનસ આવશે છેદમાં 2 m ના m તો આપણને વિભાજન બિંદુના યામ પણ મળી ગયા તેથી વિભાજન બિંદુના યામ બરાબર x યામ -3/3 y યામ 0 છે તો IMP દાખલો છે વ્યવસ્થિત તૈયાર કરી દેજો દાખલા નંબર 6 જો 1 2 4 5 x 6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો હવે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક નિયમ આપણે જાણીએ છીએ જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તો એના બંને વિકર્ણના મધ્યબિંદુ હોય ને સમાન હોય AC નો મધ્યબિંદુ અને BD નું મધ્યબિંદુ સરખું એટલે કે એમના યામ સરખા હોય તો એ નિયમનો ઉપયોગ કરીને દાખલો ગણી દેવાનો છે આ IMP છે અને એકદમ સરળ છે આવડે એવો છે તો પૂરેપૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીએ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેથી AC નું મધ્યબિંદુ બરાબર વિકર્ણ BD નું મધ્યબિંદુ તેથી હવે મધ્યબિંદુ સૂત્ર યાદ કરો x x યામનો સરવાળો ભાગ્યા 2 y y યામનો સરવાળો ભાગ્યા 2
તો એ x xm નો સરવાળો ડાબી બાજુ a અને c બિંદુઓ ધ્યાનમાં લેજો a અને c તો x xm નો સરવાળો ભાગ્યા 2 તો a નો xm 1 છે c નો xm x છે છેદમાં 2 y નો સરવાળો ભાગ્યા 2 તો અહીંયા ym 2 છે અહીંયા ym 6 છે છેદમાં 2 હવે BD ને ધ્યાનમાં લો તો x xm નો સરવાળો ભાગ્યા 2 તો 4 3 છેદમાં 2 અને અહીંયા ym નો સરવાળો ભાગ્યા 2 તો y 5 છેદમાં 2 અને હવે શું કરવાનું છે આની અંદર x xm ની સરખામણી કરવાની y ની સરખામણી કરવાની છે આપણે અહીંયા થોડું સાદું રૂપ અપાયું છે પેલો આપી દઈએ તો 1 x છેદમાં 2 એમ લખી દઈએ 2 6 8 થાય છે 8 છેદમાં 2 પછી યામની સરખામણી કરીએ 4 2 3 7 છેદમાં 2 અહીંયા y 5 છેદમાં 2 હવે જો એ બરાબરનું ચિહ્ન હોવાથી x xm સરખા હોય અને y ym સરખા હોય તો બંનેની આ સરખામણી કરી દઈશું આપણે તેથી xm 1 x છેદમાં 2 બરાબર અહીંયા xm 7 દ્વિતીયાંશ છે અને ym ની સરખામણી કરીએ તો અહીંયા ym 8 દ્વિતીયાંશ છે અહીંયા ym y 5 છેદમાં 2 છે બરાબર હવે આનું સાદું રૂપ આપો એટલે કિંમતો મળી જશે જો આ બગડો છે એ અંશમાં જાય એટલે 2 2 ઉડી જાય એટલે 2 સીધા જ દૂર કરી દેવાના તો 1 x બરાબર 7 તેથી આ 1 છે જમણી બાજુ લઈ જાઓ તો x બરાબર 7 પ્લસ 1 જમણી બાજુ જાય એટલે માઈનસ 1 થશે તો 7 માંથી 1 જાય તો 6 તો x ની કિંમત આપણને 6 મળી જશે અહીંયા પણ આ બગડા દૂર કર દો આ બગડો અહીં અંશમાં આવે એટલે 2 2 ઉડી જાય એટલે સીધા લખી દો તો 4 8 બરાબર y 5 8 પ્લસ 5 ડાબી બાજુ જાય એટલે માઈનસ 5 થશે 8 માંથી 5 જાય તો 3 તેથી y બરાબર 3 એકદમ સરળ દાખલો છે બરાબર આ રીતે ગણી દેવાનો દાખલા નંબર 7 AB વર્તુળનો વ્યાસ છે તેનું કેન્દ્ર 2 3 અને B1 4 છે તો બિંદુ A ના આયામ શોધો આપણે બિંદુ A ના આયામ xy ધારી લીધા છે તો અહીંયા લખીએ ધારો કે બિંદુ A ના આયામ xy છે હવે એક વસ્તુ આપણે જાણીએ છીએ કે જે વર્તુળનું કેન્દ્ર હોય હંમેશા AB નું મધ્ય બિંદુ હોય એટલે અહીંયા બિંદુ હોય જે છે એ વ્યાસ AB નું શું થશે મધ્ય બિંદુ થશે અને એનો ઉપયોગ કરી આપણે મધ્ય બિંદુ સૂત્રનો ઉપયોગ કરી અને એના આયામ શોધી શકીશું તો અહીંયા લખીએ વ્યાસ AB નું મધ્ય બિંદુ બરાબર આપેલું છે કેટલું છે 2 3 x આમ 2 છે y આમ -3 છે હવે AB નું મધ્ય બિંદુ સૂત્ર આપણે જાણીએ છીએ x આમ નો સરવાળો ભાગ્યા 2 તો અહીંયા સૂત્ર લખવું હોય તો લખી શકાય ના લખો તો પણ ચાલે તો આપણે એકવાર લખીએ x1 x2 ભાગ્યા 2 y1 y2 ભાગ્યા 2 બરાબર x આમ 2 y આમ -3 તેથી x1 આપણી પાસે x છે x2 1 છે છેદમાં 2 ચલો y1 y છે પ્લસ y2 કેટલા છે 4
છેદમાં 2 બરાબર 2 - 3. હવે x x યામની સરખામણી અને y y યામની સરખામણી કરી દઈએ. તેથી x + 1/2 અહીંયા x યામ x + 1/2 છે તો અહીંયા x યામ કેટલો છે 2 એની સાથે સરખાવી દો અને અહીંયા y યામ y + 4/2 છે બરાબર અહીંયા y યામ -3 છે એની સાથે સરખાવી દો અને હવે સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે x + 1. આ બે અહીંયા અંશમાં જાય એટલે 2 સાથે ગુણાઈ જાય 2 દુ 4. તેથી x બરાબર 4 પ્લસ 1 જમણી બાજુ જાય એટલે -1 થશે. 4 માંથી 1 જાય તો 3. તો x યામ કેટલો મળ્યો 3 મળ્યો. અને અહીંયા -3 ઉપર 1 મિનિટ y + 4 બે અહીંયા અંશમાં જાય એટલે 3 સાથે ગુણાઈ જાય 2 તારી 6. તેથી y બરાબર 9 + 4 જમણી બાજુ જાય એટલે -4 થશે. બંને ચિહ્નો સમાન છે ઉમેરવાના સરવાળો થાય 6 4 10. બંને આગળ ચિહ્ન માઈનસ છે એટલે જવાબ શું આવશે માઈનસ. તો y આમ કેટલો મળી ગયો -10 મળી ગયો. તો અહીંયા લખી શકીએ તેથી બિંદુ A ના યામ બરાબર x યામ 3 y યામ -10. તો આ રીતે સરળતાથી આ દાખલો આપણે ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.